નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપ સૌનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનામાં બનતા એક અત્યંત શુભ જ્યોતિષીય સંયોગ બુધાદિત્ય રાજયોગ વિશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં આવે છે ત્યારે બુધાદિત્ય રાજયોગ બને છે। આ યોગને બુદ્ધિ, આત્મવિશ્વાસ, વાણી, વેપાર, કારકિર્દી અને પ્રતિષ્ઠા માટે શુભ માનવામાં આવે છે। શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથની આરાધનાનો મહિનો માનવામાં આવે છે। આ સમય દરમિયાન લાખો ભક્તો ઉપવાસ કરે છે, ભગવાન શિવને જળાભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે। જ્યોતિષીય માન્યતા મુજબ જ્યારે આવા પવિત્ર સમયમાં શુભ ગ્રહયોગ બને ત્યારે કેટલાક લોકોના જીવનમાં નવી તકો અને સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે। પરંતુ મિત્રો, એક મહત્વની વાત જરૂર યાદ રાખજો। જ્યોતિષ માર્ગદર્શન આપે છે, પરંતુ સફળતા માટે મહેનત, યોગ્ય નિર્ણય, સમયનું આયોજન અને સારા કર્મ સૌથી વધુ મહત્વ ધરાવે છે। તેથી આ વિડિયોમાં જણાવવામાં આવેલી તમામ વાતોને સામાન્ય જ્યોતિષીય સંકેત તરીકે જ જોવી। નંબર 1, વૃષભ રાશિ। વૃષભ રાશિ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર બુધાદિત્ય રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે નવી આશા લઈને આવી શકે છે। છેલ્લા કેટલાક મહિનાથી જો તમારા જીવનમાં અવરોધો આવી રહ્યા હોય તો હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે। નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે। ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે। જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો સારા સમાચાર મળવાની સંભાવના બની શકે છે। વેપારીઓ માટે પણ આ સમય અનુકૂળ માનવામાં આવે છે। નવા ગ્રાહકો, નવા કરાર અથવા અટવાયેલા કામમાં ગતિ મળવાની શક્યતા છે। જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો સંપૂર્ણ આયોજન અને સમજદારી સાથે આગળ વધવું લાભદાયક બની શકે છે। આર્થિક બાબતોમાં પણ રાહત મળવાની સંભાવના છે। ખર્ચ પર નિયંત્રણ રાખશો તો બચતમાં વધારો થઈ શકે છે। પરિવારનું વાતાવરણ સુખદ રહેશે અને વડીલોનો આશીર્વાદ મળશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નિયમિત જીવનશૈલી અપનાવવી અને આરામ પર ધ્યાન આપવું યોગ્ય રહેશે। નંબર 2, સિંહ રાશિ। સિંહ રાશિ વિશે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર બુધાદિત્ય રાજયોગ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક સંકેતો આપી શકે છે। કારણ કે સૂર્ય આ રાશિના સ્વામી માનવામાં આવે છે, તેથી આ સમય દરમિયાન આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો જોવા મળી શકે છે। લાંબા સમયથી જે કામ અટકી રહ્યું હતું તેમાં હવે ધીમે ધીમે ગતિ આવવાની શક્યતા છે। નોકરી કરતા જાતકો માટે આ સમય મહત્વપૂર્ણ બની શકે છે। તમારા સારા કામની પ્રશંસા થઈ શકે છે અને ઉચ્ચ અધિકારીઓનો વિશ્વાસ જીતવાની તક મળી શકે છે। જો તમે નવી નોકરીની શોધમાં હો તો યોગ્ય તક મળવાની સંભાવના બની શકે છે। વેપારીઓ માટે નવા ગ્રાહકો, નવા કરારો અથવા નવા રોકાણકારો સાથે જોડાવાનો સમય બની શકે છે। આર્થિક રીતે પણ આ સમય રાહત આપનારો બની શકે છે। જો તમે લાંબા સમયથી કોઈ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો તેમાં સુધારો જોવા મળી શકે છે। જો કે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી અને નિષ્ણાતની સલાહ લેવી હંમેશા યોગ્ય રહે છે। પારિવારિક જીવનમાં પણ ખુશીઓ વધી શકે છે। પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે। જીવનસાથીનો સહયોગ મળશે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે। વિદ્યાર્થીઓ માટે પણ આ સમય એકાગ્રતા અને મહેનતના સારા પરિણામ મેળવવાનો બની શકે છે। નંબર 3, તુલા રાશિ। તુલા રાશિની જ્યોતિષીય માન્યતાઓ અનુસાર બુધાદિત્ય રાજયોગ તુલા રાશિના જાતકો માટે નવી તકોના દ્વાર ખોલી શકે છે।
છેલ્લા ઘણા સમયથી જો તમે મહેનત કરી રહ્યા છો પરંતુ યોગ્ય પરિણામ મળતું ન હોય તો હવે પરિસ્થિતિમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. કારકિર્દીમાં આગળ વધવાની નવી તક મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને નવા ઓર્ડર, નવા ગ્રાહકો અથવા નવા ભાગીદારો મળવાની સંભાવના છે. જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો યોગ્ય આયોજન સાથે આગળ વધવાથી લાભ મળી શકે છે. આર્થિક રીતે આવકમાં વધારો થવાની શક્યતા છે. અટવાયેલા નાણાં પાછા મળવાની સંભાવના બની શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવાથી ભવિષ્ય માટે સારી બચત પણ થઈ શકે છે. પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. જીવનસાથી અને સંતાનો તરફથી આનંદદાયક સમાચાર મળી શકે છે. મિત્રો અને સગા સંબંધીઓનો સહયોગ પણ તમને આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતો આરામ તમારા માટે લાભદાયક રહેશે. માનસિક શાંતિ માટે ભગવાન શિવના નામનો જપ કરવો અને સકારાત્મક વિચાર રાખવો શુભ માનવામાં આવે છે. નંબર 4. મકર રાશિ. મકર રાશિ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર બુધાદિત્ય રાજયોગ મકર રાશિના જાતકો માટે કારકિર્દી અને આર્થિક ક્ષેત્રમાં કેટલીક નવી સંભાવનાઓ લઈને આવી શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી તમે સતત મહેનત કરી રહ્યા છો પરંતુ યોગ્ય પરિણામ મળતું ન હોય તો હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. નોકરી કરતા લોકો માટે નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને ઉચ્ચ અધિકારીઓનો વિશ્વાસ વધે તેવી શક્યતા છે. કેટલાક જાતકો માટે પ્રમોશન અથવા આવકમાં વધારો થવાની સંભાવના પણ બની શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા હો તો યોગ્ય તક મળવાની શક્યતા રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ માનવામાં આવે છે. નવા ગ્રાહકો, નવા કરારો અથવા વેપારના વિસ્તરણ અંગે સારા સમાચાર મળી શકે છે. જો કોઈ મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણય લેવાનો હોય તો પૂરતી માહિતી અને યોગ્ય સલાહ સાથે આગળ વધવું લાભદાયક બની શકે છે. આર્થિક રીતે ધીમે ધીમે સ્થિરતા આવવાની સંભાવના છે. લાંબા સમયથી અટવાયેલા કેટલાક કાર્યો પૂર્ણ થઈ શકે છે. જો કે કોઈપણ મોટું રોકાણ વિચારપૂર્વક કરવું યોગ્ય રહેશે. પારિવારિક જીવનમાં પણ સુખ અને શાંતિ વધવાની શક્યતા છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને વડીલોના આશીર્વાદથી આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનવાની સંભાવના છે. હવે વાત કરીએ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળેનાથની કૃપા મેળવવા માટેના કેટલાક સરળ ધાર્મિક ઉપાયો વિશે. શ્રદ્ધાપૂર્વક દર સોમવારે ભગવાન શિવને જળ અને બિલ્વપત્ર અર્પણ કરવું અનેક ભક્તો શુભ માને છે. ઓમ નમઃ શિવાય મંત્રનો નિયમિત જપ કરવાથી મનને શાંતિ અને સકારાત્મકતા મળે છે એવી ધાર્મિક માન્યતા છે. શક્ય હોય તો શિવ ચાલીસા અથવા મહામૃત્યુંજય મંત્રનો પાઠ પણ કરી શકાય. જરૂરિયાતમંદ લોકોને દાન કરવું, વડીલોનું સન્માન કરવું અને સત્યના માર્ગે ચાલવું પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, ગ્રહયોગ માર્ગ બતાવી શકે છે, પરંતુ સફળતા સુધી પહોંચાડે છે તમારા સારા કર્મ, તમારી મહેનત અને તમારી ધીરજ. તેથી કોઈપણ શુભ સમયનો લાભ લેવા માટે આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્ન કરતા રહો. અંતમાં ફરી એકવાર જણાવી દઈએ કે આ વિડીયોમાં જણાવાયેલી તમામ માહિતી જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. તેને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે ન જોવી. દરેક વ્યક્તિનું જીવન તેની જન્મકુંડળી, વ્યક્તિગત પરિસ્થિતિ અને કર્મ અનુસાર અલગ હોઈ શકે છે. જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો,
તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો જેથી આવા જ ધાર્મિક અને જ્યોતિષ સંબંધિત રસપ્રદ વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે. કોમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. ભગવાન ભોળેનાથની કૃપા આપ અને આપના પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના. જય ભોળેનાથ. હર હર મહાદેવ. મળીએ આગામી વિડીયોમાં.